ઓકે, બીજો દિવસ છે આજે. બ્લોગ બનાવવાનો છે. મેઇન ટાસ્ક જીમનો જ હોય છે. હું એવું વિચારતો હોઉં કે જોબ જાઉં ને પહેલાં બ્લોગ રેકોર્ડે કરી દઉં અને અપલોડે કરી દઉં એડિટ કરીને. કાં તો દિવસ પતે પહેલાં એડિટ કરીને અપલોડ કરી દઉં, કારણ કે 3 વાગ્યા પછી તો હું જોબ ઉપર આવું. 3 થી 11 ને આવીને પછી સૂઈ જવાનું હોય. એટલે જો હું કંઈ બી એક્સ્ટ્રા એક્ટિવિટી છે એ હું 3 વાગતા પહેલાં જ કરી શકું. તો આજે એક વ્લોગ બનાવીએ. મેઇન એક્ટિવિટી જીમ જ રહેશે અને બીજું જોઈએ ગ્રોસરીનું કામ છે અને ગાડીનું એક જગ્યાએ બતાવવાનું વિચારું છું, પણ એ થાય છે કે નહીં આઈ એમ નોટ શ્યોર. એ એટલું બધું હું મગજમાં લઈને નહીં ચાલી રહ્યું કે આજે થશે, કારણ કે આ કમિંગ વીકેન્ડ મારે ઓફ છે, તો કદાચ હું વીકેન્ડમાં પણ કરાવી શકું એ વસ્તુ. ચલો જીમ જઈએ. કાલે શૂઝ ભૂલી ગયા હતા, આજે નહીં ભૂલવાનું. આટલા સ્નોમાં પણ લોકો સાયકલ ચલાવે છે. મોટિવેશન પણ હોઈ શકે અને ગાંજો પણ હોઈ શકે. યુ નેવર નો. આજે જીમ આવવામાં લેટ થઈ ગયું. કાલે તો વહેલો આવી ગયો હતો એટલે જીમ ખાલી હતી. થોડું કોન્ફિડન્સથી વિડીયો પણ બનાવી દીધા હતા અને બધું કરી લીધું. પણ આજે જીમ ભરેલી છે અને આપણી ફાટે છે. પણ જોઈએ, જો ટાઈમ મળશે અને મોકો મળી જશે તો રેકોર્ડ કરશું કંઈક. બાકી જીમની બહાર મળીએ. ઓકે, જીમ ડન. બહુ સારું વર્કઆઉટ કર્યું આજે. અને હું વિચારતો હતો એક્સરસાઇઝ કરતાં કે કંઈક એવું કરું કે હું કન્સિસ્ટન્ટ રહી શકું. અને બધા કહેતા હોય ખબર કે 21 દિવસ સુધી કોઈ બી ટાસ્ક તમે ડિસિપ્લિનથી ફોલો કરો ને એટલે પછી હેબિટ બની જાય એમ. તો હું એવું વિચારું છું કે 21 દિવસ સુધી કંઈક કન્ટેન્ટ પોસ્ટ કરું અને યુટ્યુબમાં જ કરું એમ. શોર્ટ્સ નથી કરવી આપણે, રીલ્સ નહીં કરવી આપણે, લોંગ ટર્મમાં જ કરીએ એમ. કંઈ નહીં તો 2-5 મિનિટનો વિડીયો બનાવીશું, લાઈફ બતાવવાનું ટ્રાય કરશું શું ચાલે છે શું નહીં. મગજમાં ઘણું બધું ચાલતું હોય, એકલા રહેતા હોય ને એટલે મગજ વિચારતું બહુ હોય, તો થોડા વિચારો ન્યુટ્રલાઇઝ કરવાનો ટ્રાય કરશું.